અને નસવાડી તાલુકાના 4 જેટલા ગામના ખેડૂતો આજે સેવા સદન પહોંચી અને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને તેઓની માંગણીની રજૂઆત કરી હતી. અમે આજે કલેક્ટર બેનને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. એનું કારણ એ છે કે આઝાદી પહેલા અમારી જે જમીન છે એ શ્રીમદ સરકારના નામે બોલાય છે, તો અમને કશું પણ લાભ મળતો નથી. એના માટે અમે બેનને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. હમણાં જે પાક નુકસાની થઈ એમાં અમને અત્યાર સુધી કઈ જ લાભ મળ્યો નથી. 4 ગામના. તો આ તમારું પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં તમે અન્ય બદલાવ લાવો. મારું નામ ભીલ સોનાબેન લક્ષ્મણભાઈ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખોડિયા પાંચંબા તેમજ પાલા અમારે આઝાદીના 1949થી અમારા નામદાર સરકાર શ્રી સરકારના નામે જમીન ચાલતી આવી છે, જેમાં પહેલા હકની અંદર ખેડૂતોના 2010ની અંદર નામ ચાલુ હતા. તે તદુપરાંત પછી નામદાર સરકાર દાખલ થયા પછી અમારા હકના નામો હતા એ પણ કમી થઈ ગયા છે. તો એના આધારે જે અગાઉ જે ખેડૂતોને સિંચાઈ માટે કનેક્શનો પણ મળેલા છે અને હાલ 2010ની અંદર નામાં કમી થયા પછી અમને સિંચાઈનો લાભ પણ નથી મળતો, તેમજ ખેડૂતોને જે કંઈક પાક નુકસાનીનો એનું પણ કોઈ જાતનું વળતર મળતું નથી. તો અમે આ કલેક્ટર સાહેબને આવેદન રૂપે મળ્યા છે, તો અમને ન્યાય મળે. ન્યાય નહીં મળે તો અમે આગળ જે કંઈક હાયર કોર્ટ કે કોર્ટની અંદર જઈશું અને અમારો ચુકાદો મેળવી લઈશું. કેટલા ખેડૂતોને 4 ગામોના ખેડૂતોને લાભ મળતો નથી. કમસે કમ 120 ખેડૂતો. ખોડિયા, પોચંબા, પાલા આ 3 ગામો છે. એ ગામોમાં શ્રીમંત સરકાર નામદાર સરકારના નામે જે પહેલા હકમાં નામો આવે છે, બીજા હકમાં ખેડૂતોના નામ નીચે અંદરના આવતા હોવાથી સરકારી કોઈ બી લાભ એ મળતા નથી. હાલમાં કમોસમી વરસાદના કારણે જે બી ખેડૂતોને નુકસાન થયું, સમગ્ર દેશમાં દરેક ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું. અમે અમારી રીતે વળતરની માંગણી રીતે અમે બી રજૂઆત કરી એમને કે અમે બી ખેડૂતો છે, અમે બી ખેતી કરી છે, અમને બી નુકસાન થયું છે, તો અમને બી વળતર મળવું જોઈએ. સાથે સાથે જે બી સિંચાઈ માટેની સુવિધાઓ છે તેમાં કનેક્શનો નથી આપતા. તો જે બી સરકાર અન્ય જે હાલ ખેતી કરીએ છીએ તો કપાસ પકાવીએ, તુવર પકાવીએ, જે બી અમારા ખેડૂત ઉત્પાદન હોય તેમાં ટેકાના ભાવના અમે વંચિત રહી જઈએ છીએ. તો અમને પૂરેપૂરો લાભ મળવો જોઈએ. અમે આ જે બી છે અમારી જે રજૂઆત છે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. ભવિષ્યમાં અમારું આ જે અમારો રસ્તો ના નીકળે, અમે હાઈકોર્ટના અમે ન્યાય માંગીએ છીએ. ન્યાય માટે અમને વિશ્વાસ છે અમને ન્યાય મળશે અમારા 4 ગામોને. તો ભવિષ્યમાં અમે કોર્ટ દ્વારા બી ન્યાય લેવાનો થશે તો અમે ન્યાય માંગવા તૈયાર છીએ. જિલ્લાના નસવાડી તાલુકાના ખોડિયા, પોચંબા અને પાલા ગામના 120 જેટલા ખેડૂતો છોટાઉદેપુર કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. કારણ કે અમારે છેલ્લા આઝાદી પહેલાં 1945થી અમારા બાપ દાદાના હતા તે વખતે યોજના આવી. યોજનામાં અમને 20 વીઘાનો પ્લોટ આપ્યો. એ 20 વીઘાના પ્લોટના 4500 રૂપિયા પણ અમે ભર્યા છે. તેમ છતાં અમારું નામ હજુ મૂળ માલિકમાં આવતું નથી અને જે તે 8 શ્રીમંત સરકાર ચાલે છે, બાજુમાં પાલામાં માને સરકાર ચાલે છે. તેથી અમને કોઈ પણ લાભ મળતા નથી. જેવા કે હમણાં હાલમાં જ કુદરતી વરસાદ વરસ્યો અને જે નુકસાન થયું એ આખા ગુજરાતમાં દરેક ખેડૂતને વળતર મળ્યું, પણ અમારા 4 ગામના ખેડૂતોને વળતર મળ્યું નથી. એટલે એ માટે રજૂઆત કરી છે અને રજૂઆત 15 દિવસ સુધીના અમે અલ્ટિમેટમ આપ્યું છે. એમ છતાં અમારી રજૂઆત ધ્યાને નહીં લે તો અમે ગુજરાત હાઈકોર્ટના પણ દાર ખખડાવીશું.